નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસ ટીમ દ્વારા છેતરપિંડીના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપી પતિ પત્નીની કર્ણાટક ખાતેથી ધરપકડ કરી છે. રાજકોટ પશ્ચિમના એસીપી રાધિકા ભારાએ જણાવ્યું હતું કે વર્ષ 2023માં રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 406, 420, 120B તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ડિપોઝિટરની કલમ 3(4) મુજબ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને કર્ણાટક રાજ્યના હુબલી ખાતેથી ગાંધીગ્રામ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડી ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ રાહુલ રણજીભાઈ સોની અને તેની પત્ની અદિતિ રાહુલ સોની દ્વારા એન્જલ વન શેર માર્કેટના નામે ઊંચું રોકાણ કરી 22% જેટલું રિફંડ મળે તેવી લોભામણી લાલચ આપી અલગ અલગ 103 જેટલા લોકોના આશરે ₹3 કરોડ પડાવી લઈ છેતરપિંડી આચરવામાં આવી હતી. આરોપીઓએ લોકોને કરાવેલા રોકાણ કે વળતર પૈકી એક પણ રકમ આપી ન હતી અને તેઓ રાજકોટથી નાસી છૂટતા ભોગ બનનાર લોકોએ પોલીસને ફરિયાદ આપી હતી, જે બાદ પોલીસ દ્વારા તેને ઝડપી પાડવા તપાસ ચાલુ કરી હતી. દરમિયાન બાતમી મળતા આરોપીઓને ઝડપી પાડી તેના 8 દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે 2023માં જીપીઆઈડી તેમજ આઈપીસી મુજબનો એક ગુનો દાખલ થયેલો હતો, જેમાં આના આરોપીઓ છે રાહુલ સોની અને તેના પત્ની અદિતિ સોની. આ બંનેએ એન્જલ વન નામની એક કંપની શરૂ કરી અને ઘણા લોકોને એવી લાલચ આપી કે તમને દર મહિને આમાં 22% જેટલું રિટર્ન મળશે. તો આના વાતમાં આવી અને ઘણા બધા લોકોએ એમાં પૈસાનું રોકાણ કર્યું અને 5-6 મહિના પછી આ જે કંપનીના જે માલિકો છે રાહુલ સોની અને અદિતિ સોની એ જગ્યા છોડી અને જતા રહેલા હતા અને આ જે ડિપોઝિટર્સ છે જેટલા એ લોકોને પાછળથી એમણે જે પણ રોકાણ કરેલું હતું જે પૈસાનું એ મૂડી કે પછી એનું 22% એવું કાંઈ પણ એમને મળેલ નહોતું, જેથી ગયા વર્ષે એમણે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી અને એના માટે અમારી ટીમ કાર્યરત હતી. પરંતુ આ બંને વ્યક્તિઓ જે તે ટાઈમે પહોંચની બહાર હતા. પરંતુ તાજેતરમાં જ અમારી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ડીસીબીની ટીમ બંને દ્વારા મળી અને આ જે આરોપીઓ છે એને ટ્રેક કરી અને એમને પકડી પાડવામાં આવેલા છે. આ જે આરોપીઓ છે એમણે અત્યાર સુધી અમારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે 103 જેટલા લોકો છે જેની સાથે આ ફ્રોડ કર્યું છે. એની ટોટલ અમાઉન્ટ 3 કરોડ જેટલી થાય છે. આટલું ફ્રોડ કરેલું છે. હજી પણ અમે મીડિયાના માધ્યમથી તમામને જાણ કરવા માંગીએ છીએ કે જે આ એન્જલ વન જે કંપની આ લોકોએ બનાવી હતી રાહુલ સોની અને અદિતિ સોનીએ, આના જે પણ ભોગ બનનાર હોય હાલ એની તપાસ અમારી પાસે ચાલુ છે. તો જે પણ ભોગ બનનાર છે એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને પોતાની વિગતો આપે, જેથી અમે આની વિગતવાર તપાસ કરી શકીએ. આ બંને આરોપીઓ છે એ હાલ અમારી કસ્ટડીમાં છે. એમને અટક કરી અને એમના રિમાન્ડ માંગવામાં આવેલા હતા અને નામદાર કોર્ટ દ્વારા એમના 8 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલા છે અને વિગતવારની તપાસ હવે જે આરોપીઓ છે એમની પૂછપરછ સાથે વિગતવારની તપાસ ચાલુ છે. આરોપીઓ જે છે બંને એને કર્ણાટક ખાતેથી પકડવામાં આવેલા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓ દ્વારા મહિનામાં 22% વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ વિશ્વાસ કેળવવા માટે લોકોને રેગ્યુલર 3-4 મહિના સુધી દર 15 દિવસે વળતર આપી દેતા હતા, જેના કારણે આગળ આ અન્ય લોકો સાથે વધુ રકમ મેળવી શકે અને વધુ લોકોને પોતાની જાળમાં ફસાવી શકે. હાલની તપાસમાં પ્રથમ 53 લોકોએ સાથે મળી ફરિયાદ કરી હતી. આ પછી આજ દિન સુધી 103 લોકોએ રૂપિયા ગુમાવ્યાનું સામે આવ્યું છે, જેની પાસેથી કુલ 3 કરોડ 29 હજાર પડાવ્યાનું સામે આવ્યું છે. આ રકમ હજુ વધી શકે તેમ છે, માટે જ્યારે કોઈ લોકો આવી છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ એના સંપર્કમાં આવેલ હોય એમને કહેતા હતા કે ભાઈ અમે તમને 22% જેટલું આમાં ઇન્ટરેસ્ટ આપશું મંથલી, અને એ જે ઇન્ટરેસ્ટ છે એ દર 15 દિવસે આપી દેતા હતા. જેમ કે કોઈ વ્યક્તિએ 1 લાખ જેટલું રોકાણ કર્યું હોય તો 15 દિવસ થાય એટલે એને 11,000 રૂપિયા આપી દે. એવી રીતે એણે 3-4 મહિના જેટલું વ્યવસ્થિત લોકોને ઇન્ટરેસ્ટ આપ્યું. તો જેનાથી જે વ્યક્તિઓએ ઇન્વેસ્ટ કરેલું હતું એમના ઓળખીતા એ રીતેથી અને ઘણા બધા લોકો છે જેમણે આમાં ઇન્વેસ્ટ કર્યું. કદાચ સ્ટાર્ટિંગમાં મેં કીધું એ રીતે 3-4 મહિના એમણે પરત પણ આપ્યા પૈસા, પણ બાકી પાછળથી આ વ્યક્તિઓ જતા રહેલા હતા.
પોતાની દુકાન બંધ કરીને અને આ જેટલા પણ લોકો છે 103 જેટલા લોકો એની સાથે ફ્રોડ કરેલું છે. શેર બજારમાં રોકાણ કરવાનું કહી અને 22% જેટલું રિટર્ન મળશે એવી બાંહેધરી આપી અને તેઓ આ લોકો પાસેથી પૈસા પડાવે. અત્યાર સુધી જેટલી તપાસમાં ખુલ્યું છે એ પ્રમાણે ટોટલ 103 જેટલા ડિપોઝિટર્સ છે અને 3,29,00,000 જેટલી અમાઉન્ટ છે. હજી અમારી પાસે રોજે લોકો આવી રહ્યા છે એટલે આ અમાઉન્ટમાં વધારો થવાની શક્યતા છે. ડિપોઝિટર્સ જે ભોગ બનનાર છે એમાં પણ ઘણો વધારો થાય એવી અમે એક્સપેક્ટ કરીએ છીએ. તો જે પણ લોકો છે આના ભોગ બનનાર છે એ અમારો સંપર્ક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે કરી શકે છે. ના, એમના દ્વારા કોઈ ફરિયાદ નથી મળેલી. અમને ભોગ બનનાર જે લોકો છે એમના તરફથી ફરિયાદ મળેલી છે. પ્રાથમિક રીતે 53 લોકોએ મળી અને આ ફરિયાદ કરેલી હતી. પછી જેમ જેમ તપાસ આગળ વધી એમાં તપાસમાં ખુલ્યું એમાં 103 લોકો સામે આવ્યા છે અને હજી પણ ઘણા લોકો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી રહ્યા છે. હાલની દ્રષ્ટિએ એવું કોઈ ધ્યાનમાં આવેલું નથી, છતાં પણ આની તપાસ હજી ચાલુ છે. આરોપીઓની પૂછપરછ ચાલુ છે. 8 દિવસના રિમાન્ડ મેળવેલા છે. રિમાન્ડના અંતે ખ્યાલ આવશે કે આની સાથે કોઈ અન્ય વ્યક્તિ જોડાયેલ છે કે કેમ. ના, એ કેશ ડિપોઝિટ નહોતા લેતા. એ બેંકમાં અમુક જે અમાઉન્ટ છે એ બેંકમાં લેતા હતા, ચેક થ્રુ લેતા હતા, અધરવાઇઝ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થ્રુ લેતા હતા અને ઘણા કેશમાં લેતા હતા. અલગ અલગ રીતે, કોઈ સ્પેસિફિક મોડ નથી. એમણે આ જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ વેસ્ટ ગેટ કરીને કોમ્પ્લેક્સ છે એમાં એમણે ઓફિસ ખોલેલી હતી. એ લોકો જે કરતા હતા એ બાબતેની તપાસ હવે આરોપીઓની પૂછપરછ થઈ રહી છે. તો એ બાબતે આરોપીઓ તરફથી માહિતી મળશે કે એ લોકો ક્યાંય રોકતા હતા કે કેમ અને કઈ રીતે આ લોકોને જે 3-4 મહિને એમણે રિટર્ન આપ્યું છે તો કઈ રીતે રિટર્ન આપેલું છે એ બાબતે એમની તપાસ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક આવેલ વેસ્ટ ગેટ કોમ્પ્લેક્સમાં પોતાની ઓફિસ બનાવી હતી અને 3 થી 4 મહિનામાં કરોડો રૂપિયાનો ફૂલેકો ફેરવી આરોપીઓ ઓફિસ બંધ કરી નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં સામે આવ્યો નથી, પરંતુ તેઓની સાથે અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ, અત્યાર સુધી કયા કયા વિસ્તારમાં નાસ્તા ફરતા હતા તેમજ બીજી કોઈ જગ્યાએ આ પ્રકારે છેતરપિંડી આચરી છે કે કેમ સહિતની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.